ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડે પેપર લીકની સમસ્યા અંગે ગંભીર નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પેપર લીક હવે એક ઉદ્યોગ બની ગયો છે અને તે એક પ્રકારનો વ્યવસાય બની ગયો છે જેને રોકવાની જરૂર છે। ઉપરાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે જો પરીક્ષાના પેપર લીક થશે તો પસંદગીની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવશે અને તે અર્થહીન બની જશે। ધનખેડે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ જાહેર પરીક્ષાઓ બિલ 2024ની પ્રશંસા કરી, પરંતુ ચિંતા વ્યક્ત કરતા કહ્યું આજના વિદ્યાર્થીઓ બે મોટા ડરનો સામનો કરી રહ્યા છે। એક પરીક્ષા છે અને બીજો છે પેપર લીક થવાનો ડર। તેમણે કહ્યું કે જ્યારે પરીક્ષાના પેપર લીક થાય છે ત્યારે વિદ્યાર્થીઓની મહિનાઓની મહેનત અને તૈયારી વ્યર્થ જાય છે, જે તેમના માટે મોટો આઘાત અને નિરાશા સમાન છે। ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે પેપર લીકની સમસ્યા ફક્ત વ્યક્તિગત ચિંતા નથી, પરંતુ તે એક ગંભીર સિસ્ટમ વ્યાપી સમસ્યા બની ગઈ છે જેના માટે કડક કાર્યવાહી કરવાની જરૂર છે। તેમનું નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે ભારતમાં પેપર લીકના કેસ સતત વધી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે। પેપર લીકના મુદ્દા પર વિપક્ષ દ્વારા પણ મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે। 3 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દા પર કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી। તેમણે કહ્યું કે ભાજપ યુવાનોના ભવિષ્ય સાથે રમી રહી છે અને તેમના ભવિષ્યનો નાશ કરી રહી છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પહેલા તો સરકારી ભરતી પ્રક્રિયા શરૂ થતી નથી અને જ્યારે ખાલી જગ્યા જાહેર કરવામાં આવે છે ત્યારે સમયસર પરીક્ષા લેવામાં આવતી નથી। પરીક્ષાઓ લેવામાં આવે તો પણ પેપર લીક થાય છે, જેનાથી વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગે છે। રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જ્યારે યુવાનો સમસ્યાઓ સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેમનો અવાજ દબાઈ જાય છે। તેમણે મોદી સરકાર પર યુવાનોની સમસ્યાઓને અવગણવાનો અને તેમના પક્ષમાં કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો। પેપર લીકની સમસ્યાનો ઉકેલ શોધવા માટે સરકારોએ નક્કર પગલાં લેવાની જરૂર છે, જેથી યુવાનોને નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા આપવાની તક મળી શકે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।